ગાઈસ, આજે હું બનાવું છું સ્ટફ કેપ્સિકમ, એ પણ એકદમ ઇઝી મસાલા સાથે. મેં અહીંયા થોડા જેવા મસાલા યુઝ કર્યા છે અને સ્વાદમાં તો હું ગેરંટી આપું છું, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો ચલો જોઈએ એની રેસીપી. તો અહીંયા મેં 4 બટેટા લીધા છે બાફીને, અને એને આ રીતે મેં કદ્દુકસ કરી લીધા છે આ રીતે. તો અહીંયા મેં 2 બારીક સમારેલી ડુંગળી લઈ લીધી છે મીડિયમ સાઇઝની, 1 ટમેટું લીધું છે, પણ ટમેટાનું પાણી આપણે યુઝ નથી કરવાનું. પછી અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું, 1 પિંચ ગરમ મસાલો, આમચૂર પાવડર અડધી ચમચી અને મેગીનો મસાલો 1 ચમચી, અને કોથમીર નાખી વ્યવસ્થિત મિક્સ કરી અને પછી ઉપરથી આપણે 1 ચમચી ખાંડની ઉમેરી દઈશું. તો આપણો ટેસ્ટી મસાલો એકદમ તૈયાર છે. તો હવે આપણે કેપ્સિકમને વચ્ચેથી 2 ભાગ કરી લઈશું ઊભા, અને આ રીતે કેપ્સિકમનું ડીટીયું કાઢી અને બધા જ બી કાઢી લેવાના છે. મેં તીખા કેપ્સિકમ નથી લીધા એટલે મેં રગ નથી કાઢી, અને વ્યવસ્થિત આપણે જે મસાલો બનાવ્યો હતો એ ફિલ કરી દેવાનો છે. મરચાંમાં મસાલો એકદમ વ્યવસ્થિત ફિલ થઈ ગયો છે. હવે ચીઝ નાખી દીધી. ચીઝ ટોટલી ઓપ્શનલ છે. તો અહીંયા એક પેનમાં મેં 2 ચમચા જેટલું તેલ ઉમેરી દીધું છે, અને એમાં આ રીતે કેપ્સિકમ મૂકી દીધા છે. અને ગેસની ફ્લેમને આપણે લો ટુ મીડિયમ જ રાખવાની છે, અને આ રીતે 10 મિનિટ સુધી ઢાંકીને મૂકી દેવાના છે. 10 મિનિટ થઈ ગઈ છે, આપણા કેપ્સિકમ આટલા નરમ થઈ જાય ત્યાં સુધી આપણે સાતળવાના છે. તો તૈયાર છે સ્ટફ કેપ્સિકમ.